આ છે ગોમતી ઘાટ દ્વારકા. તમે અહીંયા સ્નાન કરી શકો છો ગોમતી ઘાટ ઉપર આવી રીતે. અને આ પક્ષીઓને ખવડાવવા માટે ગાંઠિયા મળે છે. ગાંઠિયા પણ તમે પક્ષીઓ માટે શકો છો. આ પક્ષીનો વિડીયો જબરદસ્ત છે. જો ગોમતી ઘાટ પર તમને બહુ જ પક્ષીઓ તમને જોવા મળશે. તમે જો અહીંયા દ્વારકા આવો છો તો પક્ષીઓને જરૂરથી ગાંઠિયા ખવડાવો. પુણ્યનું કામ છે. ચલો. નમસ્કાર મિત્રો, જય માતાજી. તો હું અત્યારે આવી ગયો છું દ્વારકા, અને દ્વારકા લગતી તમામ માહિતી તમને આ વિડીયોમાં શેર કરવાનો છું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા, જો ફરવાલાયક સ્થળની વાત કરીએ આપણે અંદર દ્વારકાની અંદર, તો ફરવાલાયક છે ગોમતી ઘાટ, નાગેશ્વર મહાદેવ, શિવરાજપુરા બીચ, ઓખા, બેટ દ્વારકા જે દરિયા કિનારે આવેલું છે. એ તમામ માહિતી તમને શેર કરવાનો છું આ નવા વિડીયોમાં, બ્લોગમાં. વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે હું ઉભો છું દરિયા કિનારે, જે આવેલું છે દ્વારકાધીશ મંદિરની પાછળ. તમને હું બતાવીશ દરિયા કિનારાનો નજારો. આ દરિયા કિનારો એક્ઝેક્ટ મંદિરની પાછળ આવેલો છે, ગોમતી ઘાટની બાજુમાં જ. તો તમે પણ આ દરિયા કિનારે આવી શકો છો. ફોટોગ્રાફ માટે ખૂબ સારી જગ્યા છે. ખૂબ મજા આવશે તમને અહીંયા આવશો તો. તમે દ્વારકા આવો છો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અવશ્ય અહીંયા આવજો. ફોટોગ્રાફ માટે ખૂબ શાંત અને ખૂબ સારી જગ્યા છે અહીંયા. દ્વારકાધીશ મંદિરની પાછળ આવેલી છે જગ્યા, જે છે દરિયા કિનારા ઉપર. જો તમે આ બીચ ઉપર ગોમતી ઘાટ ઉપર તમે જો ઊંટ ઉપર બેસીને ફોટો કે વિડીયો તમે કરવા માંગતા હો તો તેની પણ વ્યવસ્થા છે. ફોટો વિડીયો તમે કરાવી શકો છો. આ છે ઊંટ, ઘણા બધા ઊંટ અહીંયા હશે. તમારી રીતે કિંમત નક્કી કરીને તમારી રીતે ફોટોગ્રાફી કે વિડીયો કરી શકો છો. પાર્કિંગની જો વાત કરીએ તો મંદિરની ચારે બાજુ પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સારી અહીંયા આપેલી છે. બીજી વસ્તુ કે મંદિરની ચારે બાજુ હોટલો પણ ખૂબ સારી છે, અને પાર્કિંગમાં કોઈ તકલીફ પડશે નહીં. તો તમે પાર્કિંગ પણ જોઈ શકો છો. મેં ગાડી પાર્ક કરી છે દરિયા કિનારા ઉપર આવેલું છે એક પાર્કિંગ મંદિરની પાછળના ભાગે, જે આપણી ગાડી પાર્કિંગ કરી છે. તમને બતાવું હું પાર્કિંગ. જોઈ શકો છો આ પાર્કિંગ એરિયા ખૂબ સારો છે. પાર્કિંગમાં તમને કોઈ તકલીફ પડશે નહીં દ્વારકામાં. હોટલો પણ મળી રહેશે તમને સારી. અમે જે હોટલ બુક કરી છે એનો તમને વ્યૂ બતાવો થોડો, એ પણ તમે જોઈ શકો છો. આ મેં હોટલ બુક કરી છે આજે, અહીંયા અમે રોકાવાના છીએ. હા તો મિત્રો, હું અત્યારે આવ્યો છું દ્વારકાથી બેટ દ્વારકા. આ છે મંદિર બેટ દ્વારકાનું, તમે જોઈ શકો છો. ટાઈમિંગ છે આનો સવારે 7 વાગે મંદિર ખુલે છે, પછી 1 થી 4 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. એટલે 1 થી 4 માં તમે દર્શન કરી શકશો નહીં. 1 થી 4 માં તમારે દર્શન થઈ શકશે નહીં. 1 થી 4 માં આવવું નહીં. અને મંદિરની એક્ઝેક્ટ સામે ફ્રીમાં ભોજન મળી જશે તમને.
આ છે ભોજનની લાઈન. તો અહીંયા નિઃશુલ્ક ભોજનાલય સામે જ આવ્યું છે, મંદિરની સામે જ એક્ઝેક્ટ. તો આ રીતનું મંદિરનું ટાઈમિંગ છે. તમે ગમે ત્યારે પણ આવો તો ટાઈમિંગ જરાક ધ્યાન રાખજો. જય દ્વારકાધીશ. આ છે બેટ દ્વારકા દરિયા કિનારો. સામે તમને દેખાય છે પુલ, જે નવો બન્યો છે બ્રિજ. ત્યાંથી તમે કાર લઈને આવી શકો છો. અને અહીંયા બોટ પણ છે, બોટથી પણ આવી જઈ શકો છો. તમારે જે રીતે આવું હોય એ રીતે તમે આવી શકો. આ છે સોનાની દ્વારકા અને રૂકમણી મહેલ. આ છે બહારનો વ્યૂ. અહીંયાથી અંદર એન્ટર થવાનું હોય છે. આ છે ગેટના અંદરનો વ્યૂ. અહીંયા અંદર જવાનું હોય છે. ખૂબ સરસ છે. બેટ દ્વારકા આવો તો અવશ્ય સોનાની નગરી બેટ દ્વારકા અવશ્ય મુલાકાત લો. અવશ્ય તમે આ જોવા જજો. હા, તો તમને બેટ દ્વારકાની થોડી માહિતી આપી દઉં કે બેટ દ્વારકા તમારે દ્વારકાથી બેટ દ્વારકા આવવું હોય તમારે કિલોમીટર થશે 25 થી 30 કિલોમીટર થશે બેટ દ્વારકા આવવાનું. અને તમે કારથી આવતા હોય તો અહીંયા બ્રિજ બની ગયો છે અત્યારે તો, એટલે તમે બ્રિજથી બાય કાર તમે બેટ દ્વારકા પહોંચી શકો છો. પહેલા તો બોટથી આવવાનું હોતું હતું, અત્યાર સુધી હું બોટમાં જ આવ્યો છું. આજે પહેલી વાર 2026માં કારથી જે બ્રિજ ઉપરથી આવ્યો છું. તો બ્રિજની વ્યવસ્થા થઈ ગઈ છે. અને બેટ દ્વારકા આવો તો સોનાની નગરી જોવાનું ભૂલતા નહીં. અને હા તો ખાસ વાત એ હતી કે સોનાની નગરી તમારે અંદરથી જોવી હોય તો ટિકિટ છે 40 રૂપિયા. તો તમારી ટિકિટ તમારે પે કરવી પડશે, પછી તમે અંદર એન્ટર થઈ શકશો. આ જે બેટ દ્વારકા ન્યુ બ્રિજ બન્યો છે એનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. હા, તો મિત્રો કિલોમીટરની વાત કરીએ તો આપણે હું આદિપુર નડિયાદથી દ્વારકા અને નડિયાદથી દ્વારકા તમારે જો આવવું હોય કિલોમીટર થાય છે 470 કિલોમીટર થાય છે દ્વારકા. તો તમારે પણ આવવું હોય તો આ તમારા માટે માહિતી જરૂરી છે. જય દ્વારકાધીશ. જો આ રીતે માછલીઓને પણ પક્ષીઓને પણ ખવડાવવામાં આવે છે. મંદિરમાં મોબાઈલ લઈ જવાનો એલાઉડ નથી, એટલે બહારથી જેટલું કોશિશ કરીશ દર્શન કરવાનું તમારે, જેટલું મારાથી બનતી કોશિશ કરતો રહીશ ત્યાં સુધી મોબાઈલ લઈ જશે ત્યાં સુધી લઈ જઈશું. અને ત્યાંથી તમને દર્શનનો વ્યૂ મંદિરનો બહારથી કે અંદરથી જે થાય એવું હોય એ તો તમને વિડીયો શૂટિંગ તમારે શેર કરીશું. જય દ્વારકાધીશ. આ છે ગેટ નંબર 2 અંદર જવા માટે. અને આ છે મંદિર. મોબાઈલ અંદર લઈ જવામાં એલાઉડ નથી એટલે અંદરનો વિડીયો હું શેર નથી કરી શક્યો, પણ બહારનો વ્યૂ લાઇટનો વ્યૂ છે આજે વિડીયોમાં બતાવીશ. આ છે મંદિર.
આ ગેટ નંબર 2 છે. ગેટ નંબર 1 આગળ છે, એની અંદર જવાનું રહેશે. આ છે બજાર. આ છે મંદિર. દર્શનનો સમય, ટાઈમિંગ. જો તમારે દર્શન કરવા હોય તો આ ટાઈમે તમારે હાજર રહેવું પડે તો તમારું દર્શન થઈ શકશે. બાકીના સમયે મંદિર બંધ હોય છે. તમે જ્યારે પણ દ્વારકા આવો તો સમયનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમને દર્શન કરવા મળે.